પશ્ચિમ બંગાળ તમિલનાડુમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે। પશ્ચિમ બંગાળમાં આજે પહેલા તબક્કાનું મતદાન। પશ્ચિમ બંગાળની 152 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે, તો તમિલનાડુની તમામ 234 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। 4 મેના ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે। તો બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીનો દાવો। શુભેન્દુ અધિકારીએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો તમિલનાડુમાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે વોટ આપ્યો। તો આજે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે। પશ્ચિમ બંગાળની 152 બેઠક ઉપર મતદાન શરૂ થઈ ગયું છે, તો સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે। બીજી તરફ તમિલનાડુની તમામે તમામ જે 234 બેઠક છે તેની ઉપર પણ મતદાન શરૂ થઈ ગયું છે। લોકો ઉત્સાહપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મતદાન કરવા માટે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે। બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે, ભાજપની જીતનો પણ દાવો તેમણે કર્યો છે। તો તમિલનાડુમાં કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે વોટ આપ્યો છે।